નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિશ્વ ભૂગોળ ભાગ 4 ની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા અતિ મહત્વના 55 જેટલા વિશ્વ ભૂગોળના પ્રશ્નો વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે, કેનેડામાં આવેલા ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? તો મિત્રો, કેનેડામાં આવેલા ઘાસના મેદાનો પ્રેરીના નામે ઓળખવામાં આવે છે. 2. સવાના ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે? તો મિત્રો, સવાના ઘાસના મેદાનો ઉત્તર અને મધ્ય આફ્રિકાની અંદર જોવા મળે છે. 3. કયા ઠંડા પ્રવાહને લીધે કેનેડાની આબોહવા ખૂબ જ ઠંડી રહે છે? તો મિત્રો, જવાબ આવશે લાબ્રાડોર. 4. વિશ્વમાં સૌથી વધુ મત્સ્ય ઉત્પાદન ક્યાં થાય છે? તો મિત્રો, વિશ્વમાં સૌથી વધુ મત્સ્ય ઉત્પાદન ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરની અંદર થાય છે. 5. વિશ્વમાં સૌથી વધુ સઘન ખેતી કયા દેશમાં પ્રચલિત છે? તો મિત્રો, વિશ્વમાં સૌથી વધુ સઘન ખેતી જાપાન દેશની અંદર પ્રચલિત છે. 6. પૃથ્વી પરની જમીનનો કેટલો ભાગ કૃષિ યોગ્ય છે? તો મિત્રો, પૃથ્વી પરની 11% જમીનનો ભાગ છે એ કૃષિ યોગ્ય છે. 7. વિશ્વમાં કેટલા દેશો ચારે બાજુ જમીની સરહદથી જોડાયેલા છે? તો મિત્રો, વિશ્વમાં 42 જેટલા દેશો છે એ ચારે બાજુ જમીની સરહદોથી જોડાયેલા છે. 8. ચારે બાજુ જમીની સરહદ ધરાવનાર વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? તો મિત્રો, જવાબ આવશે વેટિકન સિટી, જે ચારે બાજુ જમીન સરહદી ધરાવતો વિશ્વનો સૌથી નાનો દેશ છે. 9. વિશ્વનો સૌથી ઊંચો દરવાજો કયો છે? તો મિત્રો, વિશ્વનો સૌથી ઊંચો દરવાજો છે બુલંદ દરવાજો. 10. પૂર્વમાં આવેલ એકમાત્ર ખ્રિસ્તી રાષ્ટ્ર કયું છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ. 11. કયા પ્રદેશોમાં 12 માસ વરસાદ થાય છે? તો મિત્રો, વિષુવવૃત્તીય પ્રદેશો છે ત્યાં 12 માસ વરસાદ થતો હોય છે. 12. વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો ખંડ કયો છે? તો મિત્રો, જવાબ આવશે આફ્રિકા ખંડ. 13. મેસીના જલસંધિ કયા બે પ્રદેશોને અલગ કરે છે? તો જવાબ આવશે સિસિલી ટાપુ અને ઇટાલીને મેસીના જલસંધિ જે આ પ્રદેશોને અલગ કરે છે. 14. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને કઈ જલસંધિ અલગ કરે છે? તો મિત્રો, જવાબ આવશે ડોવર જલસંધિ. 15. જાહોર જલસંધિ કયા બે પ્રદેશોને અલગ કરે છે? તો મિત્રો, જવાબ આવશે સિંગાપુર અને મલેશિયાને જાહોર જલસંધિ છે અલગ કરે છે. 16. જિબ્રાલ્ટરની જલસંધિ કયા બે મહાસાગરોને જોડે છે? તો મિત્રો, જવાબ આવશે ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગર. 17. મેગલન જલસંધિ કયા બે મહાસાગરોને જોડે છે? તો મિત્રો, જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને. 18. બેરિંગ જલસંધિ કયા બે પ્રદેશોને અલગ કરે છે? તો મિત્રો, બેરિંગ જલસંધિ છે એ ઉત્તર અમેરિકા અને રશિયાને અલગ કરે છે. 19. સોનારન રણ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો, સોનારન રણ પ્રદેશ મેક્સિકોની અંદર આવેલો છે. 20. એશિયાનો સૌથી મોટો ટાપુ કયો દેશ છે? તો મિત્રો, એશિયાનો સૌથી મોટો ટાપુ જે બોર્નિયા દેશ છે. 21. ગ્રેટ વિક્ટોરિયા રણ કયા ખંડમાં આવેલું છે? તો મિત્રો, ગ્રેટ વિક્ટોરિયા રણ ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આવેલું છે. 22. રોમ કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો, રોમ શહેર ટાઇબર નદીના કિનારે આવેલું છે. 23. કયા અરબ દેશમાં રણ પ્રદેશ નથી? તો મિત્રો, લેબનોન છે એ દેશની અંદર રણ પ્રદેશ નથી. 24. કયા આફ્રિકન ટાપુમાં ભારતીય લોકોની વસ્તી બહુમતીમાં છે? તો મિત્રો, જવાબ આવશે મોરેશિયસ. 25. સુએઝ નહેર કયા બે બંદરોને જોડે છે? તો મિત્રો, પોર્ટ સઈદ અને પોર્ટ સુઇઝ આ બે બંદરોને સુએઝ નહેર છે જોડે છે. 26.
તાસ્કંદ કયા દેશની રાજધાની છે? તો મિત્રો ઉઝબેકિસ્તાનની રાજધાની છે. 27 વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ માંજુલી કઈ નદી પર છે? તો મિત્રો જવાબ આવશે બ્રહ્મપુત્ર નદી પર. 28 વિક્ટોરિયા ધોધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો વિક્ટોરિયા ધોધ જાંબેકી નદી પર આવેલો છે. 29 કયું શહેર પૂર્વની ટપાલ પેટી તરીકે ઓળખાય છે? તો મિત્રો કોલંબો શહેર છે તે પૂર્વની ટપાલ પેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 30 વિશ્વના મોટા ભાગના ધર્મોનો ઉદય કયા ખંડમાં થયો છે? તો મિત્રો વિશ્વના મોટા ભાગના ધર્મનો ઉદય છે એશિયા ખંડની અંદર થયેલો છે. 31 બર્લિન કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો બર્લિન સ્પ્રી નદી કિનારે આવેલું છે. 32 કયો દેશ યુરોપનું ક્રીડાંગણ તરીકે ઓળખાય છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડ દેશ છે તે યુરોપનું ક્રીડાંગણ તરીકે પણ ઓળખાય છે. 33 લવિંગનો ટાપુ એટલે કયો ટાપુ? તો મિત્રો લવિંગનો ટાપુ એટલે ઝાંઝીબાર ટાપુ. 34 એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે યાંગસે ક્યાંગ. આ એશિયાની સૌથી લાંબી નદી છે. 35 આસ્વાન ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો મિત્રો આસ્વાન ડેમ નાઇલ નદીના પર છે બાંધવામાં આવેલો છે. 36 ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો મિત્રો ડેટ્રોઇટ શહેર ઓટોમોબાઈલના ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે. 37 ગ્રેટ સેન્ડીનું રણ ક્યાં આવેલું છે? તો મિત્રો ગ્રેટ સેન્ડીનું રણ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે. 38 થાઈલેન્ડનું પ્રાચીન નામ શું છે? તો જવાબ આવશે સિયામ. 39 સુમેરુ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો મિત્રો સુમેરુ જ્વાળામુખી ઇન્ડોનેશિયાની અંદર આવેલો છે. 40 વિશ્વની 90% વસ્તી કયા ગોળાર્ધમાં છે? તો મિત્રો વિશ્વની 90% વસ્તી ઉત્તર ગોળાર્ધની અંદર વસે છે. 41 વિયેના કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો વિયેના દાન્યુબ નદીના કિનારે આવેલું છે. 42 કેન્ટબરીના ઘાસના મેદાનો કયા દેશમાં આવેલા છે? તો મિત્રો કેન્ટબરીના ઘાસના મેદાનો પેરુની અંદર આવેલા છે. 43 કયા શહેરને એમ્પાયર સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ન્યુયોર્ક શહેરને. 44 રોકીઝ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે? તો મિત્રો રોકીઝ પર્વતમાળા ઉત્તર અમેરિકા ખંડની અંદર આવેલી છે. 45 ઉલાન બટોરા કયા દેશની રાજધાની છે? તો ઉલાન બટોરા મંગોલિયાની રાજધાની છે. 46 મોરેશિયસની રાજધાની કઈ છે? તો મોરેશિયસની રાજધાની છે પોર્ટ લુઈસ. 47 લહાસા કયા દેશની રાજધાની છે? તો મિત્રો લહાસા તિબેટ દેશની રાજધાની છે. 48 દક્ષિણ આફ્રિકાના ચલણી નાણાંનું નામ શું છે? તો જવાબ આવશે રેન્ડ. 49 સુરીનામ દેશ કયા ખંડમાં આવેલો છે? તો દક્ષિણ અમેરિકા ખંડની અંદર સુરીનામ દેશ આવેલો છે. 50 ઇલામ્પુ પર્વત શિખર કયા દેશમાં આવેલો છે? તો મિત્રો ઇલામ્પુ પર્વત બોલિવિયા દેશની અંદર આવેલો છે. 51 તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો મિત્રો ચીલીની અંદર તાંબાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. 52 રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો મિત્રો મલેશિયાની અંદર સૌથી વધુ રબરનું ઉત્પાદન થાય છે. 53 કયો પર્વત પવિત્ર પર્વત તરીકે ઓળખાય છે? તો મિત્રો જવાબ આવશે ફ્યુજીયામા પર્વત જે જાપાનની અંદર આવેલો છે. 54 નિપ્પન કયા દેશનું પ્રાચીન નામ છે? તો જવાબ આવશે જાપાન દેશનું.
55 ઓસ્ટ્રેલિયામાં લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયાની અંદર લાંબામાં લાંબો દિવસ 22 ડિસેમ્બરના રોજ હોય છે. તો મિત્રો આ હતા વિશ્વના ભૂગોળ ભાગ 4 ના અતિ મહત્વના 55 પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા ભાગ 5 જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો, જેથી કરીને અમે જેવો વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.